એના પછી તમારો ક્વેશ્ચન 9 છે પેજ 268 ઉપર. હવે આમાં પણ તમે જોશો ને તો નીચે અહીંયા 1/2, 1/3 અને 1/6 છે. 1/2, 1/3 અને 1/6. તો નીચે 6 કરવા માટે આને 3/3 થી મલ્ટીપ્લાય કરવું પડશે, આને 2/2 થી મલ્ટીપ્લાય કરવું પડશે. સો એનો મતલબ એ લોકોનો PSR જે છે એ 3:2:1 જે છે એ એનો ઓલ્ડ PSR હશે. હવે ક્વેશ્ચનમાં ઓલ્ડ PSR આપ્યો છે, પછી આ બાકીની બેલેન્સ શીટ છે. એક ઇન્વેસ્ટમેન્ટમાં તમને માર્કેટ વેલ્યુ બતાવી છે, તો સામે ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ છે એનું આપણે કમ્પેરિઝન કરી શકાય. રાધા રિટાયર્ડ થાય છે એટલે આ વચ્ચેનો પાર્ટનર જે છે એ રિટાયર થાય છે. પેટન્ટમાં 20% રિડક્શન છે, બિલ્ડિંગમાં રિડક્શન છે, WACF 30,000 છે, તો 24,000 છે, તો રિવેલ્યુએશન અકાઉન્ટમાંથી ડેબિટ સાઇડમાં 6,000 કરવા પડશે. હવે બેડ ડેટ રિઝર્વ 5% કરવાના છે, તો બેડ ડેટ રિઝર્વ 80,000ના 5% કરશું તો 4,000 થશે, અને અહીંયા છે 5,000. તો આપણે કહી શકીએ કે ના એક્સેસ BDR છે એવું આપણે કહી શકીએ આમાં. પછી 40,000 આપણે એને અહીંયા લખે છે લોકો વર્ડ કે પેઇડ, પણ આપણે એને કેશ નથી આપવાનું. એ જે આપણે ગુડવિલની એન્ટ્રી કરવાની હોય ગેઇન રેશિયોમાં એની ઇન્ફોર્મેશન આપી છે. પછી 500 રિસીવ ફ્રોમ બેડ ડેટ રિટર્ન ઓફ. 3,000ના બેડ ડેટ રાઇટ ઓફ કર્યા હતા પહેલાં જૂના જમાનામાં, એમાંથી ખાલી 500 આવ્યા, એટલે આ 3,000 સાથે આપણે કાંઈ મતલબ નથી. 500 બેડ ડેટ રિકવર્ડ છે જે એક્સ્ટ્રા ઇન્કમ છે, તો એ રિવેલ્યુએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં આવશે એવું આપણે કહી શકાય. બેડ ડેટ રિઝર્વમાં આપણે જોવું પડશે 80,000ના 5% છે એટલે 4,000 થાય. ઓકે, પછી બાકીનું જોઈએ કે 5,000 આપણે રાધાને કેશમાં આપશું અને બાકીનું આપણે 2 ઇન્સ્ટોલમેન્ટમાં આપશું. હવે એનું એક લોન અકાઉન્ટ બનાવવાનું છે જે નવું છે આ સમમાં. આ સમમાં ન્યૂ PSR નથી આપ્યો, એટલે ઓલ્ડ રેશિયો ઇઝ ઇક્વલ ટુ ગેઇન રેશિયો છે. આ માધવ, રાધા અને ગોપી એ લોકોનો PSR 3:2:1 છે. રાધા વયા જાય, સો ન્યૂ PSR જે છે એ 3:1 હશે, અને દેટ ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ ગેઇન રેશિયો હશે. તો સૌથી પહેલાં તો આપણે આ જેમ છે એમ જ કરવાનું સ્ટાર્ટ કરીએ. તો એડજસ્ટમેન્ટથી સ્ટાર્ટ કરીએ તો વેલ્યુ ઓફ પેટન્ટ ઇઝ ટુ બી રિડ્યુસ્ડ બાય 20% છે. તો પેટન્ટની વેલ્યુ તમને IP છે 35,000, અને 35,000માં 20% રિડક્શન છે, તો 7,000 જે છે એ ઓછા થયા. તો રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં અહીંયા 2 પેટન્ટ્સ, અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં પેટન્ટ 35,000માંથી 7,000 માઇનસ કરીને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં પેટન્ટ્સ જે છે એ 35,000 છે, એમાંથી આપણે 7,000 માઇનસ કરીએ તો રિમેનિંગ, સો પેટન્ટ્સમાં રિમેનિંગ અમાઉન્ટ 28,000. પછી નેક્સ્ટ એડજસ્ટમેન્ટ તમને આપ્યું છે એમાં ને એમાં જ બિલ્ડિંગમાં રિડક્શન ઇટ્સ ટુ બી રિડ્યુસ્ડ ટુ 90% છે, એટલે બિલ્ડિંગ હવે 90% કરી નાખવાનું છે. બિલ્ડિંગની તમને વેલ્યુ આપી છે 75,000. હવે 75,000ના 90% જ બતાવવાના છે ને, તમે સેન્ટેન્સ બરાબર વાંચો. ઇટ ઇઝ ટુ બી રિડ્યુસ્ડ ટુ 90%. સો આ 75,000 એના આપણે 90% કરીએ તો 67,500 આપણે બેલેન્સ શીટમાં નવા વેલ્યુમાં બતાવવાના છે, અને -75,000 કરીએ તો 7,500 જે છે એ રિડક્શન છે. સો રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં અહીંયા ટુ બિલ્ડિંગ, એમાં ડેબિટ સાઇડમાં 7,500, કારણ કે રિડક્શન ઇન ધ વેલ્યુ ઓફ બિલ્ડિંગ છે. પછી WACF 30,000 કરવાના છે, તો આપણે જે ક્લેમ છે એ આપણે લખી નાખીએ કે ક્લેમ ફોર WACF એ 30,000, પણ ક્વેશ્ચનમાં તમને 24,000 જ આપ્યા છે જે ઓછા છે, તો હજી 6,000 તમારે લેવા પડશે રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. તો અહીંયા આપણે આ ક્લેમ ફોર WACF લખી શકાય, અને આ કેસમાં પાર્ટનર્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે કંઈ પણ WACF બચતું નથી. પછી બેડ ડેટ રિઝર્વ ઇઝ ટુ બી ઇન્ક્રીઝડ બાય 5% છે. હા, હવે આમાં બરાબર જોજો, ઇટ ઇઝ ટુ બી ઇન્ક્રીઝડ બાય 5% છે. હવે ડેટર્સ જે છે એ તમારા 80,000 છે. હવે આમાં એકમાં બરાબર જોજો, તમને સેન્ટેન્સ આપ્યું છે બેડ ડેટ રિઝર્વ ઇઝ ટુ બી ઇન્ક્રીઝડ બાય 5%, એટલે જેટલા આપેલા છે 5,000, અહીંયા બેલેન્સ શીટમાં જે 5,000 આપેલા છે એ તો જોઈએ જ છે, એના સિવાયના 80,000ના 5% જે 4,000 થાય એ એક્સ્ટ્રા જોઈએ છે. એટલે પહેલાં મેં જે કીધું હતું 1,000 એવું નથી, એ ઇન્ક્રીઝડ બાય 5% છે. સો 80,000ના 5% 4,000 હજી લખવાના છે, આના સિવાયના એક્સ્ટ્રા, એટલે ટોટલ 80,000માંથી 9,000 માઇનસ કરવાના થશે. સો બેલેન્સ શીટમાં 80,000,
માઇનસ આ બેડ ડેપ રિઝર્વ ઓલરેડી ગિવન 5000 તો બરાબર જ, અને માઇનસ બેડ ડેપ રિઝર્વ એ 80,000 એના 5%, કારણ કે એમાં તમને ઇન્ક્રીઝડ વર્ડ આપ્યું છે. તો આ 4000 માઇનસ કરીએ એટલે 80,000માંથી 9000 માઇનસ કરીએ તો અહીંયા 71,000 આવશે. હવે આ ઓલરેડી ગિવન છે અને આ આપણે એડજસ્ટમેન્ટમાં બીજા ક્રિએટ કર્યા. સો 4000ની બીજી ઇફેક્ટ હશે રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ બેડ ડેપ રિઝર્વ અહીંયા 4000 જે આપણે એક્સ્ટ્રા ક્રિએટ કરવા પડ્યા એ. પછી 40,000 જે છે એ રાધાને આપવાના છે, તો આપણે ગુડવિલ રિલેટેડ એની એન્ટ્રી કરીએ. હવે આ લોકોનો ઓલ્ડ PSR છે, આ માધવ, રાધા અને ગોપીનો ઓલ્ડ PSR 3:2:1 છે. રાધા રિટાયર થાય. હવે ગુડવિલની નવી વેલ્યુ જે છે એ આઈપી નથી, પણ તમને ડાયરેક્ટલી આપેલું છે કે 40,000 આ રાધાને દેવાના થાય. સો આ ન્યૂ રેશિયો ઇઝ ઇક્વલ ટુ ગેઇન રેશિયો છે જે 3:1 હશે. સો આપણે એ કહી શકાય આ માધવ્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ, પછી ગોપીસ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ રાધાસ કેપિટલ અકાઉન્ટ, અને એ ગેઇન રેશિયોમાં ગેઇન રેશિયો છે એ ન્યૂ રેશિયો વિચ ઇઝ 3:1. અમાઉન્ટ છે 40,000. એને જેટલા આપવાના છે એ ડાયરેક્ટલી આપી જ દીધું છે. તો આને 40,000 દેવાના થતા હોય, સો 30,000 માધવ આપશે અને 10,000 જે છે એ ગોપી આપશે. તો આનું એકનું બરાબર જોજો, આ સીધું સાદું જ કેલ્ક્યુલેશન છે. આ બેના કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં અને રાધામાં ક્રેડિટ સાઇડમાં. સો માધવ્સ કેપિટલ, રાધાસ કેપિટલ, અહીંયા આગળ ટુ ગોપીસ કેપિટલ, આ આપશે 30,000 અને આ આપશે 10,000. એ લોકોના અકાઉન્ટમાંથી એટલા ઓછા થઈ જશે, સોરી 10,000. અને રાધાને અમાઉન્ટ મળશે 30,000 અને 10,000. એને 30,000 મળશે માધવ આગળથી, સો બાય માધવ્સ કેપિટલ, અને 10,000 મળશે એને ગોપી પાસેથી, સો બાય ગોપીસ કેપિટલ. તો આ એની ગુડવિલની એન્ટ્રી હશે, જે આમાં સીધું સાદું છે કારણ કે બે પાર્ટનર્સ ભેગા મળીને એને આપે છે. સો અહીંયા ધ્યાન રાખો કે આ રાધા રિટાયર થાય છે, એવું તો પહેલાં આપણે સર્કલ કરીને રાખીએ કે આ કોણ જાય છે. એના પછી તમને આપ્યું છે કે 500 રિસીવ્ડ ફ્રોમ બેડ ડેપ રિટર્ન ઓફ અર્લિયર. તો 500 રૂપિયા જે બેડ ડેપ રિકવર્ડ છે એ આપણા માટે ઇન્કમ છે. સો બાય બેડ ડેપ રિકવર્ડ, તો બેડ ડેપ રિકવર્ડ જે છે એ 500 આવી ગયા. 3,000નું કંઈ કામ નથી. હવે 5,000 આપણે રાધાને ઇમિડિયેટલી કેશ પે કરશું. સો પાર્ટનર્સ કેપિટલમાં અહીંયા ટુ કેશ, અને રાધાને આપણે 5,000 જે પે કરશું એના માટે અહીંયા ડેબિટ સાઇડમાં અને કેશ એન્ડ બેંક અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય રાધાસ કેપિટલ અહીંયા 5,000 જે આપણે એને પે કરશું. બાકીનું અમાઉન્ટ જે છે એ આપણે એના લોન અકાઉન્ટમાં નાખશું કારણ કે એને ઇન્સ્ટોલમેન્ટમાં પે કરવાના છે. હવે એડજસ્ટમેન્ટ્સ બધા પૂરા થઈ ગયા. એડજસ્ટમેન્ટ્સમાં તમે એવું હોય તો પાછું એકવાર રિપીટ કરીને જોઈ લેજો. બીજું એમાં કંઈ નવું નથી. એક બિલ્ડિંગમાં છે રિડ્યુસ્ડ અપ ટુ 90% છે, એટલે આપણે 90% કરી નાખ્યા. ડેટર્સવાળું બરાબર જોજો. ડેટર્સમાં બેડ ડેપ રિઝર્વ ઇઝ ટુ બી ઇન્ક્રીઝડ બાય 5% છે, એટલે ઓરિજિનલ અમાઉન્ટના 5% આપણે વધારીને લખ્યા. હવે બાકીનું આપણે જે બેલેન્સ શીટમાં છે એ લખવાનું સ્ટાર્ટ કરીએ. તો પહેલાં પાર્ટનર્સના કેપિટલ બેલેન્સીસ છે. તો બેલેન્સ બ્રોડ ફોરવર્ડમાં 1,36,000, પછી આના 50,50,000 અને 54,54,000. પછી ક્રેડિટર્સ જે છે એમાં કંઈ ચેન્જીસ નથી. તો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં ક્રેડિટર્સ એઝ ઇટ ઇઝ 50,50,000. વર્કર્સ એક્સિડન્ટ કમ્પન્સેશન ફંડ લખાઈ ગયું. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ જે છે એ પાર્ટનર્સમાં ડિસ્ટ્રીબ્યુટ નહીં થાય, એટલે 1,15,000. હવે ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડમાં હિડન એડજસ્ટમેન્ટ છે, એટલે આ સમમાં એક IFFમાં જોઈએ. સો ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ તમને આપ્યું છે 12,000. ઇન્વેસ્ટમેન્ટની માર્કેટ વેલ્યુ 64,000 છે. તો આ કેસમાં વધી ગયા. તો જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ વધતી હોય, જો અહીંયા ક્યાંય પણ આપણને કીધું નથી કે ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ વધે છે કે ઘટે છે કે માર્કેટ વેલ્યુ એ બતાવવાની છે કે એવું કંઈ પણ અહીંયા નથી કીધું. બટ સિન્સ અહીંયા બ્રેકેટમાં તમને ઇન્ફોર્મેશન આપી છે 64,000ની, that means that we have to show it at a market value. So increase in the value of investment છે. આ 58,000 અને 64,000 જે ડિફરન્સ એ આપણે રિવેલ્યુએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં લખવો પડશે. કારણ કે આપણે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડે પહોંચ્યા તો આપણે જોવું પડે કે ઇન્વેસ્ટમેન્ટમાં કાંઈ એડજસ્ટમેન્ટ તો છે નહીં ને. તો ઇન્વેસ્ટમેન્ટમાં કથા તો નથી કરી, પણ અહીંયા હિડન એડજસ્ટમેન્ટ છે.
સો ઇન્વેસ્ટમેન્ટમાં જે આ ડિફરન્સ અમાઉન્ટ છે આ 64,000માંથી 58,000 એટલે 6,000 જે છે એ વધી ગયા અને હવે આપણે કહી શકાય કે ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ જે છે એ આપણે પાર્ટનર્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરી શકાશે. એ 12,000 છે અને એ લોકોનો ઓલ્ડ રેશિયો છે એ 3:2:1 એટલે તમે ડિસ્ટ્રીબ્યુટ કરશો આ ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડને તો તમારા આવશે 6,000, 4,000 અને 2,000. તમે કરીને જોજો. ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ 12,000 ઇન્ટુ 3/6 ઇન્ટુ 2/6 અને ઇન્ટુ 1/6 એટલે લાયબિલિટી સાઇડમાં બધું પૂરું થઈ ગયું. હવે એસેટ સાઇડમાં સ્ટાર્ટ કરીએ તો પહેલાં કેશ એન્ડ બેંક બેલેન્સ છે. તો અહીંયા બેલેન્સ બ્રોટ ફોરવર્ડ આના 12,000. પછી ડેટર્સની નવી વેલ્યુ લખાઈ ગઈ. સ્ટોકમાં કંઈ ચેન્જીસ નથી તો સ્ટોક આપણે એઝ ઇટ ઇઝ લખી નાખીએ 62,000. ઇન્વેસ્ટમેન્ટની હવે નવી વેલ્યુ અહીંયા લખતા આપણે ભૂલી ગયા હતા. ઇન્વેસ્ટમેન્ટની નવી વેલ્યુ હશે હવે 64,000. પછી પેટર્ન્સની લખાઈ ગઈ, બિલ્ડિંગના લખાઈ ગયા અને એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેન એક્સપેન્ડિચર છે એ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેન એક્સપેન્ડિચર એ પાર્ટનર્સમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે 3:2:1માં. તો એ 24,000 છે તો તમે એને ડિસ્ટ્રીબ્યુટ કરશો તો 12,000, 8,000 અને 4,000 આવશે. તમે કેલ્ક્યુલેટ કરીને જોજો, જો ના આવતું હોય તો મને બોલજો. એટલે હવે આ બધું આખું પતી ગયું. જો આ પર્ટિક્યુલર સમમાં એક નવું ઇન્વેસ્ટમેન્ટનું હતું જેમાં કંઈ નહોતું કીધું તો પણ આપણે એનું હિડન એડજસ્ટમેન્ટની ઇફેક્ટ આપવી પડી. એમાં ઇન્ક્રીઝ છે એ આપણને ખબર પડી. ડેટર્સમાં આ ઇન્ક્રીઝવાળું છે એ છે અને એક આ લોન અકાઉન્ટ આવશે લાસ્ટમાં. હવે આપણે આ બધું પતી ગયું તો રિવેલ્યુએશન પ્રોફિટ કે લોસ ફાઇન્ડ આઉટ કરીને ડિસ્ટ્રીબ્યુટ કરીએ. પછી તમે બે સાઇડ ટોટલ કરશો તો ડેબિટ સાઇડ 24,500 અને અહીંયા 11,000 આવે છે. તો ડિફરન્સ અમાઉન્ટ જે છે આ 24,500 માઇનસ 11,000 એટલે રિવેલ્યુએશન લોસ આવે છે. હા, મિસ્ટેક છે. ક્રેડિટ સાઇડનો ટોટલ 6,500 છે એટલે રિવેલ્યુએશન લોસ આવે છે 18,000 જેને આપણે 3:2:1માં ડિસ્ટ્રીબ્યુટ કરશું. સો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં, રિવેલ્યુએશન અકાઉન્ટમાં રિવેલ્યુએશન લોસ એ તમે ડિસ્ટ્રીબ્યુટ કરશો 3:2:1માં. સો 9,000, 6,000 અને 3,000 આવશે. તો હવે સૌથી પહેલાં આપણે આ રાધાનું ફાઇન્ડ આઉટ કરીએ કે આપણે એનું કેટલું અમાઉન્ટ લોનમાં ટ્રાન્સફર કરવાનું થાય. જો આપણે લખવાનું થશે ટુ રાધાઝ લોન અકાઉન્ટ તો પહેલાં એનું આપણે બેલેન્સ ગોતીએ. ક્રેડિટ સાઇડના ટોટલમાંથી ડેબિટ સાઇડનો ટોટલ માઇનસ કરીએ. ક્રેડિટ સાઇડ આમ પણ વધારે દેખાય છે તો એનું બેલેન્સ એનું લોન અકાઉન્ટમાં નાખવાનું આવે છે 75,000. હવે 75,000 જે છે એ એકચ્યુઅલી આપણે બેલેન્સ શીટમાં અત્યારના લખી નાખશું આ રાધાઝ લોન અકાઉન્ટ. બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં 75,000 અને બાકીના બે પાર્ટનરના આપણે કેપિટલ બેલેન્સીસ ફાઇન્ડ આઉટ કરીને એ બેલેન્સ શીટમાં લખવાના થશે. અહીંયા બેલેન્સ કેરીડ ફોરવર્ડ. તો તમે ક્રેડિટ સાઇડના ટોટલમાંથી ડેબિટ સાઇડનો ટોટલ માઇનસ કરશો તો અહીંયા 91,000 અને 39,000 આવે છે જે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં લખી નાખીએ. આ કેપિટલ્સ જે છે રિમેનિંગ બે પાર્ટનર્સ માધવ અને ગોપીના. સો 91,000 અને 39,000. પછી હવે બંધ કરવાનું રહ્યું આપણે આ કેશ અકાઉન્ટ. તો કેશ એન્ડ બેંક અકાઉન્ટમાં અહીંયા બાય બેલેન્સ કેરીડ ફોરવર્ડ. હા, અહીંયા આગળ એક ઇફેક્ટ કરતાં ભૂલી ગયા હતા. જે બેડ ડેબ રિકવર્ડ થયું હતું અહીંયા 500 એની બીજી ઇફેક્ટ આવશે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેબ રિકવર્ડ. એ આપણે જ્યારે એડજસ્ટમેન્ટ કર્યું હતું ત્યારે એની બે ઇફેક્ટ આપતા ભૂલી ગયા હતા. બેડ ડેબ રિકવર્ડ થાય એટલે એક તો ઇન્કમ છે સો રિવેલ્યુએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં અને કેશ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ બેડ ડેબ રિકવર્ડ. એટલે આ 12,500માંથી 5,000 જશે. સો 7,500 જે છે એ કેશ એન્ડ બેંક બેલેન્સ છે. સો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં કેશ અને બેંકનું બેલેન્સ 7,500. આ વિડીયોમાં કદાચ હવે મોડિફિકેશન થઈ શકશે તો હું કરીશ ને તો અધરવાઇઝ તમે જોજો એ બેડ ડેબ રિકવર્ડવાળું નવું છે એટલે આ સમમાં ઘણું બધું નવું છે એટલે આને જરા બરાબર રિપીટેટિવ ટાઈમ્સ જોઈને જોજો પહેલાં એ બેલેન્સ શીટ ટેલી થઈ જાય છે. વન્સ અગેન જોઈ લો કે આ સમમાં ઘણું બધું નવું છે. એક બેડ ડેબ રિકવર્ડ છે જેની એન્ટ્રી મેં કરતાં ભૂલી ગઈ હતી. સેકન્ડ ઇફેક્ટ આવશે કેશ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. પછી પેટર્ન્સમાં તો એટલું પ્રોબ્લેમ નથી. ઇન્વેસ્ટમેન્ટનું આપણે કર્યું. ડેટર્સનું નવું છે અને આ હજી એક એનું પાર્ટનરનું લોન અકાઉન્ટ બનાવવાનું થશે જે 75,000 કારણ કે એ લોકોએ ડાયજેસ્ટમાં નથી કર્યું બટ તમને એ લોકોએ કીધું છે કરવા માટે. એનું લોન અકાઉન્ટમાં એમને જ જોઈ લઈએ
75,000 આપણે દેવાના થાય એ આપણે 2 ઇન્સ્ટોલમેન્ટમાં દઈએ તો એક વર્ષે 37,500 અને બીજા વર્ષે પણ 37,500 દેશું. પણ પહેલા વર્ષે આપણે લોન ઉપર ઇન્ટરેસ્ટ દેવાનું થશે 75,000 ઉપર પૂરેપૂરા, એટલે 75,000ના 10% એટલે 7,500. અને જ્યારે પહેલું ઇન્સ્ટોલમેન્ટ પે કરશું ત્યારે 37,500 પ્લસ ઇન્ટરેસ્ટ ઓન ધ અમાઉન્ટ યુઝડ 45,000 પે કરશું. તો અહીંયા બેલેન્સ કેરીડ ફોરવર્ડ આપણે જોઈએ તો હવે આપણે બેલેન્સ જોશું તો એ 37,500 બચશે. પછી એ આપણે નેક્સ્ટ યર બ્રોડ ફોરવર્ડ કરીએ, જેમ કે અહીંયા બાય બેલેન્સ બ્રોડ ફોરવર્ડ. સો આ 37500 છે. હવે ઇન્ટરેસ્ટ આના ઉપર જ હશે. સો ઇન્ટરેસ્ટ હશે આ 3750 અને પછી લાસ્ટમાં આવશે ટુ કેશ બેંક અકાઉન્ટમાં 37500 પ્લસ 3750 અને આ અકાઉન્ટ બંધ થઈ જશે 37500 પ્લસ 3750 એટલે આ 41250 અહીંયા પણ ટોટલ સેમ હશે. હવે આ લોન અકાઉન્ટ મોસ્ટલી નહીં પૂછે કારણ કે આ એક પર્ટિક્યુલર સમમાં છે, તો પણ આમાં જોઈ લેજો આપણે એને 2 ઇન્સ્ટોલમેન્ટમાં પે કરવાના છે. સો 75,000ના હાફ કરીએ તો આ પહેલું વર્ષ, આ ફર્સ્ટ યર છે, અને સેકન્ડ યરમાં આપણે ઇન્ટરેસ્ટ ખાલી જે રિમેનિંગ અમાઉન્ટ છે એના ઉપર જ પે કરશું. એટલે આ એકવાર ખાલી જોઈ લેજો.